પોરબંદર જિલ્લાના વિશ્રામ દ્વારિકા સિંગડા ગામે આજે એક અનોખો ધાર્મિક પ્રસંગ યોજાયો હતો, જેમાં પરિવારની માનતા પૂર્ણ થતા 9 વર્ષના બાળકની ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં માખણ તુલા કરવામાં આવી હતી અને 22 કિલો માખણ અર્પણ કરવામાં આવ્યું હતું। વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખાતું શિંગડા ગામ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું તીર્થસ્થળ છે। અહીં કલ્યાણરાયજી અને માધવરાયજીની પ્રાચીન મૂર્તિઓ બિરાજમાન છે, તેમજ જગતગુરુ રામાનંદાચાર્યજીની આચાર્ય પીઠ પણ આવેલી છે। ત્યારે શિશલી ગામના રમેશભાઈ ખીમાભાઈ ઓડેદરાના 9 વર્ષનો પુત્ર મ્યાજર લાંબા સમયથી બીમાર હતો। પરિવારજનોએ સારવારની સાથે ભગવાન દ્વારકાધીશ પાસે માનતા રાખી હતી કે બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થશે તો તેની માખણ તુલા કરવામાં આવશે। પરિવારના જણાવ્યા મુજબ બાળકના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થતા આજે મંદિરમાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં બાળકની માખણ તુલા કરવામાં આવી હતી અને 22 કિલો માખણ અર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરિવારજનો અને ભક્તોએ દર્શન કરી ભગવાન પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।